ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોનાનું સતત વધતું સંક્રમણ ભયજનક બની રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 318 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે નવા નોંધાયેલા દર્દીઓ સાથે મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા. ખાનગી હોસ્પિટલમાં 181 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે નિકોની કોવિડ સેન્ટરમાં 65 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરના 30 કોરોના દર્દીઓને ખેડા ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે વધુ 94 દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા. એમ 2 દિવસમાં અમદાવાદ સિવિલમાં 200 દર્દીઓના દાખલ કરવામાં આવ્યા છે અને દર્દીઓની સંખ્યા 700 પર પહોંચી ચૂકી છે. બોપલ સફલ પરિસરમાં 80 લોકો કોરોના પોઝિટિવ આવતા પ્રશાસન દોડતું થયું છે. નદી પારના વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે ભોયંગદેવ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકી દેવાઈ છે. માઇક્રો કન્ટેનમેન્ટ કરેલા સ્થળની વાત કરીએ તો મનોકામના સોસાયટી ઈસનપુર, મકાન નંબર 12 ને સાથે જ મિલન પાર્ક સોસાયટી મણિનગરમાં આવેલી છે, જેને પણ માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાઈ છે. તો શ્રીહરિ રેસિડેન્સી નારોલમાં આવેલી છે, જેને પણ મૂકવામાં આવી છે માઇક્રો કન્ટેનમેન્ટમાં. પિકનિક પાર્ક વટવા મકાન નંબર 20 ને પણ કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવેલ છે.